ગુજરાત માટે આગામી 72 કલાક ભારેથી અતિ ભારે જોવામાં આવી રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન તૈયાર થયું છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેમના જ કારણે અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। અત્યારે આ સિસ્ટમ ઇન્દોર અને જલગાંવ વચ્ચે પહોંચી છે। ધીમે ધીમે આ સિસ્ટમ હવે અમદાવાદ બાજુ આવી રહી છે, દક્ષિણ ગુજરાત બાજુ આવી રહી છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આગામી 72 કલાકની અંદર વરસે અને ગુજરાત માટે અત્યારે આ ભારે વરસાદ જોવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે આ સિસ્ટમ 31 તારીખનું આ દેખાવી રહ્યા છે કે 31 તારીખે આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે હવે ગુજરાત ઉપરથી અથવા તો ગુજરાતમાંથી પસાર થશે અને તેમના જ કારણે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે ગુજરાતમાં આવવાનો છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ આવી રહી છે। 31 તારીખ એટલે કે આવતીકાલે આ સિસ્ટમ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બાયડ, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, નડિયાદ, ખંભાત, ભરૂચ સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। જે રાજપીપળા, ડેડિયાપાડા જે નર્મદા જિલ્લો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આ સિસ્ટમના કારણે અત્યારે આપણને 31 તારીખે દેખાઈ રહ્યો છે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતમાં પ્રવેશ કરતી જઈ રહી છે તેમ તેમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે। આપ જે પ્રકારે આ સર્કલ જોઈ રહ્યા છો, આ સિસ્ટમ 31 તારીખે આપણે જોઈ, 31 તારીખે રાત્રિના આ સિસ્ટમ જે છે તે અત્યારે આગળ વધતી આપણને દેખાઈ રહી છે। અમદાવાદ, ગોધરા, વડોદરા, મહેસાણા સહિતના જે ભાગો છે ત્યાં અત્યારે આપણને દેખાઈ રહી છે। પહેલી તારીખે આખા ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર આપણને દેખાઈ રહી છે। જે પવનના વમણો જે છે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યા છે। 72 કલાકમાં આગામી 72 કલાક છે તે ભારેથી અતિ ભારે વરસાદ હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ છે તેમણે આપ્યા છે। અમદાવાદ, મહેસાણા, ગોધરા, વડોદરા, ભાવનગર, મોરબી, રાપર આ તમામ જિલ્લાઓ અત્યારે રેડ એલર્ટમાં આપી દેવામાં આવ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે પહેલી તારીખે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી શક્યતા વિંડીના માધ્યમથી આપણને દેખાઈ રહી છે। પહેલી તારીખે જે ઇન્દોરથી આ સિસ્ટમ ધીમે ધીમે હવે ગુજરાત તરફ આવી છે તે રાપર, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, અમદાવાદ, સુરત એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આ વરસાદ વરસવાની શક્યતા ભારેથી અતિ ભારે આપણને દેખાઈ રહી છે। આગામી આ 2 તારીખે આ સિસ્ટમ જે છે તેમાં ક્યાંક હળવો મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ જે 1 તારીખની અંદર જે સિસ્ટમ છે તેમાં અમદાવાદ, રાપર ડીપ ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે ને તેમના જ કારણે આપણે ડિટેલ વાઇઝ જોઈએ ક્યાં ક્યાં ભારે વરસાદ વરસવાનો છે। પ્રાંતિજ, માણસા, ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, નડિયાદ, ખેડા, પેટલાદ, બાવડા, બગોદરા, ગોલાણા, વિરમગામ, કડી, જે પાટડી, લખતર, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, ટીકર, લીંબડી, ધંધુકા અને સાયલા, ચોટીલા, વાંકાનેર તેમજ ગઢડા, વલભીપુર, ભાવનગર, સિહોર, સુરતના આજુબાજુના વિસ્તારો છે ત્યાં કરજણ, ભરૂચ, દહેજ તેમજ રાજકોટ, કાલાવડ, જામનગર, કઠીવાર તેમજ ભુજ, ગાંધીધામ, ભચાઉ, રાપર અને રાધનપુર ઉત્તર ગુજરાતના જે ભાગો છે રાધનપુર, પાટણ, પાલનપુર, થરાદ, જે અહીંયા જે આપ જોઈ રહ્યા છો કચ્છનો જે ભાગ છે ભુજ, માંડવી, ઢોરડો, ભચાઉ સહિતના જે ભાગો છે ત્યાં સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ લઈ આવવાના છે। એટલા જ માટે આગામી 72 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે અત્યારે આપણને દેખાઈ રહ્યા છે। આપણે જોયું કે આખી સિસ્ટમ જે છે તે 31 તારીખથી આપણે જોઈએ તો 31 તારીખ એટલે આવતીકાલથી આ સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે તે જોઈએ। ગોધરાથી અંદરથી આ સિસ્ટમ પ્રવેશ કરી રહી છે। ધીમે ધીમે આ સિસ્ટમ ગુજરાતના મહેસાણા, વડોદરા, અમદાવાદ બાજુ આવે છે, ત્યારબાદ ગોધરા, વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ, અમદાવાદ, મહેસાણા, થરાદની અંદર અને 1 તારીખની અંદર આખા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે વિંડીના માધ્યમથી આપણને દેખાઈ રહી છે। એટલે કે આપ જે સિસ્ટમ ફરી રહી છે તે આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 72 કલાક 2 કે 3 તારીખ સુધી
સુધી લઈ આવવાનો છે અને તેમના જ કારણે અત્યારે હવામાન વિભાગ હોય, હવામાન નિષ્ણાતો હોય, તેમણે પણ ચેતવણી જે છે તે આપી છે અને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આ વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે સિસ્ટમ ડિપ્રેશન બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે ઇન્દોર બાજુથી, તેમાં આપણને દેખાઈ રહ્યું છે. એટલે કે અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તંત્ર છે તેઓ પણ અત્યારે તૈયારીમાં છે. અનેક જગ્યાએ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સુરત, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, નીચાણવાળા વિસ્તારો, ત્યાં પણ અત્યારે તંત્ર છે તેમના દ્વારા જે સ્થળાંતરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આગામી 72 કલાક ગુજરાત માટે અત્યારે અતિ ભારે દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે, કેવી સિસ્ટમ અને કયા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે તે અમે તમને દેખાડતા રહીશું. કારણ કે જે પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે, તેમના પગલે અલગ અલગ જિલ્લાઓના કલેક્ટરો છે તેમણે પણ જે સાવચેતીના રૂપે ટીમો તૈયાર રાખી છે અને અનેક જે કર્મચારીઓ જિલ્લાઓ છે તેમાં તમામની રજાઓ જે છે રેડ એલર્ટમાં આપવામાં આવ્યા છે, ત્યાં કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે. એટલે કે આવા જ વરસાદના અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો અને સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.